શું કહું છું મીરા કે છોકરી તો સારી છે નહીં? તમને તો આખા ગામની છોકરીઓ સારી જ લાગે છે ને? અરે હું તને એમ કહું છું કે તારા ભાઈ માટે. હા તો એમ કહો ને કે આપણે મારા ભાઈ માટે જે છોકરી જોવા ગયા હતા એ સારી. સાચું કહું ને તો મને પણ બહુ સારી લાગી. પણ રાજ, ભરોસો કેવી રીતે કરી શકે કે અત્યારની સ્ત્રીઓ કોઈ આગલા ઘરની દીકરીને સાચવે? સાચવશે, કારણ કે એના ડિવોર્સ થયા અને 3 મહિના જ થયા છે અને એને બાળક પણ નથી. તો એનું બાળક હોય તો વધારે એના બાળકને પ્રેમ કરી શકે. પણ તું જો ને કે એ ગોવિંદને છોકરીને પોતાની છોકરીની જેમ જ સાચવશે. બસ ગોવિંદભાઈ હા પાડે તો બસ હવે ભગવાનને એ જ પ્રાર્થના છે કે એકવાર આ છોકરી હા પાડી દઈને તો ખુશીને માં મળી જાય, ગોવિંદભાઈને પત્ની. અને આપણને લોકોને પણ એવું લાગે ને કે આ ઘર સૂનું નથી. નસીબની વાત છે કે ખુશીની માં આટલી નાની ઉંમરમાં જતી રહી. તકલીફ તો બહુ થાય છે એને જોઈને, પણ શું કરીએ, આપણે પણ તો લાચાર અને મજબૂર છીએ ને. હા, સીતાના ભાઈ સાથે મારે વાત થઈ ગઈ. એ પણ લગ્ન માટે હા જ કહેશે. બસ આજ સાંજ સુધીમાં જવાબ આપશે. ચલો હવે જલ્દી ઘરે જઈને બધાને વાત કરીએ. હા, પણ મને નથી લાગતું કે ગોવિંદભાઈ હા પાડે. પાડશે. મમ્મી અને પપ્પા એકવાર હા પાડશે ને તો ગોવિંદભાઈ પણ જરૂરથી હા પાડશે. તો સારું. જો ને 2 પરિવાર પાછા એક થઈ જાય અને ગોવિંદભાઈને પત્ની અને પેલી ઢીંગલીને માં મળી જાય. તો ચલો જલ્દી જઈએ. હા, વાત તો કરીએ. બાપુજી, પેલા છગનની તબિયત કેમ છે ડેરીવાળા? હવે બધું ભાઈ જાતે ઉંમરે એવું હરખું લાગે છે, સારું નહીં થાય એવું લાગે છે. એક તો બિચારા છોકરાએ ધ્યાન નથી આપતા એમના ઉપર. હા, બે બાજુથી માર પડે, છોકરાઓ ધ્યાન ન આપતા હોય. અમે આવીએ. અરે બેન, ખાઓ ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચાનક આવ્યા, ફોન કરાય ને. ફોન કરીએ તો તમે લોકો તૈયારીઓ કરો, આટલો બધો નાસ્તો બનાવે, વસ્તુઓ લાવીને રાખે. અમે મહેમાન નથી, અમે આ ઘરના જ છીએ. ઘરની દીકરી છે તો એની આગતા સ્વાગતા તો કરવી જ પડે ને. ક્યાં છે ખુશી? અરે પાછવાળા નથી રેખાબેન, એ લઈ ગયા છે રમાડવા માટે. બા, અમે લોકો વાત લઈને આવ્યા છીએ. કઈ વાતની? અરે આપણે પેલી છોકરી જોવા જવાની હતી ને, ગોવિંદભાઈ માટે. અમે લોકો એને જોવા ગયા હતા, મળીને આવ્યા છીએ. કેવી છે? બહુ સરસ છે, એકદમ દૂધના પેંડા જેવી, રૂપાળી રૂપાળી, એકદમ હેલ્ધી, બહુ સરસ છોકરી છે. અને વાતચીત પરથી તો મને બહુ સારી લાગી. વાહ, હું શું કહું છું, આ લગ્ન નથી કરવા માંડે અને આ જેમ ચાલે છે ને એમ બધું રેડી જ છે. હવે જે કિસ્મતમાં લખાણું હોય એને તો કોઈ પ્રોવી ન શકે. ના ગોવિંદ, એવું ન કરાય. હા, તારે ને નેહાને આટલું જ હશે બંધન, એટલે રહી અને એ જતી રહી. એનો અર્થ એવો થોડો છે કે હજી તો તારી સામે આટલી લાંબી જિંદગી પડી છે અને તું એમને એમ જિંદગી કાઢીશ. અરે છોકરીનો તો વિચાર કર. કદાચ તને પત્નીની જરૂર નથી પણ એને માની જરૂર છે. હો હા ગોવિંદભાઈ, અમે તમારા માટે પત્ની નહીં પણ ખુશી માટે માં શોધવા ગયા હતા. બહુ સારી છોકરી છે, સમજદાર લાગે છે વાતો પરથી. જો ઘરમાં સ્ત્રીનું હોવું જરૂરી છે. જે ઘરમાં સ્ત્રી નથી હોતી ને એ ઘરમાં રધી પણ નથી હોતી. માનું છું અત્યારે બા છે તો બધું સંભાળી લેશે, પણ 5-10 વર્ષ પછી ખુશી મોટી થશે તો શું જવાબ આપશો તમે એને? અને એક વાત એ કે દીકરી જે સવાલ મા પાસે કરી શકે ને એ બાપને ન કરી શકે. સાચી વાત છે ગોવિંદભાઈ. તમારા માટે નહીં પણ ખુશી માટે તમારે લગ્ન કરવા જ જોઈએ. મીરા, છમાઈ તમારી વાત સાચી છે, પણ કાલ ઉઠીને એને મારી દીકરીને દુઃખી કરી અને ન સાચવી અને એના પ્રત્યે અણગમો રાખ્યો તો? જો ગોવિંદ, હજી તો હું જીવું છું ને ત્યાં તો તારી ખુશી મોટી થઈ જશે અને મોટી થઈ જાય પછી ક્યાં કંઈ વાંધો જ છે. એ એની જવાબદારી નિભાવતી થઈ જશે. અને આ કહે છે ને કે જે છોકરીને જોઈને આવ્યા છે એ છોકરી સારી છે બધી રીતે. અને મેં સાંભળ્યું છે એ છૂટાછેડા છે ને એના. હા, એનું કારણ ખબર? મેં એના મોટા ભાઈ પાસેથી જાણ્યું કે સીતા જોબ કરતી હતી અને એના જે સાસરીવાળાને આ બિલકુલ પસંદ નહોતું. અને એટલી ભણેલી ગણેલી અને આટલી પોસ્ટ સુધી પહોંચી તો એ નોકરી તો કરવાની જ. બસ
હા કારણે જ બંને વચ્ચે ડિવોર્સ થઈ ગયા. હા બેટા, હવે આ બધા કહે છે ને એટલે તું માની જા. અત્યારે આ ઢીંગલીને છે ને માની જરૂર છે, તો તું માની જા તો વધારે સારું. અને રહી વાત તે કીધું એમ, એવું બહુ ભવિષ્યનું નહીં જોવાનું. અત્યારે દીકરીને માની જરૂર છે, બસ આગળ ભગવાનની ઈચ્છા હશે ને એ થશે. અને અત્યારે સમય બદલી ગયો છે ગોવિંદભાઈ. આ પેલા છોકરાને દુઃખ ને એવું દેતા, અત્યારે તો પહેલેથી જ છોકરાઓને માવું મતલબ સમજદાર હોય છે એને. અને અમે પહેલેથી જ એને કહી દીધું ને, વાત કરી હતી કે ભાઈ એને એક દીકરી છે અને દીકરી માટે જ લગ્ન કરે છે. જો ગોવિંદભાઈ, તમે જ્યાં સુધી માણસને રૂબરૂ મળશો અને એ વાત નહીં કરો ત્યાં સુધી કેવી રીતે ખબર પડશે કે કોણ કેટલા પાણીમાં છે? એકવાર એ છોકરીને મળી આવો, વાત કરી આવો, અને તમને ન ગમે ને તો અમે લોકો કોઈ ફોર્સ નહીં કરીએ તમને. અને ગોવિંદ, આ સામે ચાલીને માગું આવ્યું છે તો ઉપરવાળાની કંઈક મરજી હશે તો જ ને. બાકી કેટલો વખત થઈ ગયો, આ ખુશી કેટલી નાની હતી અને તું એકલો થઈ ગયો છે. હું તો કહું છું કે હું અને આ તારા બાપુ બંને છીએ ને હયાત, ત્યાં સુધીમાં તારી દીકરી મોટી થઈ જશે અને એ પછી ઘર. અને આ તારી પત્ની, શું નામ કીધું? સીતા. સીતા, એ પણ આપણા ઘરથી, આપણા રૂઢિથી, નિયમોથી એ પણ વાકેફ થઈ જશે. એટલે ના ન પાડ બેટા. ઠીક છે, તમે આટલું બધું કહો છો તો એકવાર હું એને મળી લઉં છું અને પછી જે પણ હશે એ નિર્ણય હું તમને કહીશ. ઠીક છે, હું મારી દીકરીને લઈને આવું છું. હા હા. મીરા, હવે ચા પીવી છે. હા, હું ચા બનાવું. અરે હું બનાવું, તમે બેસો ને. બેસો તમે, હું બનાવું છું. હા, જમાય પણ બહુ હરખ કુદડા હો. સામે આવીને શા માગી લે. જો ને પણ ચા તો પીવી જ જોઈએ ને. અને મને મીરાને હાથની ચા પણ બહુ ભાવે છે. અને મને ખબર છે બા, તમને પણ ચા ભાવે છે ને? ભલે, પણ ઘરે જઈને પીવાય. લ્યો, બધું સાસરીમાં. અરે માસી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો દાદા? મજામાં છે ને? આ તમે તો ફરી આવ્યા. અને શ્વાસ વધારે ચડે છે, પણ તમે આ બહાર રખડવાનું ઓછું કરો તો ઓછું ચડે. અને આજે મેં બેટા જા પપ્પા ઓળે જા જા. અને આ છોકરીને તમારા હાથે બહુ સારું પડી ગયું લાગે. આવી જાય બેટા. છે ને ગોવિંદ તમે બીજા લગ્ન કરી લાગો. આ પોરી છે ને ભાટી ભાટી નતો હચવાઈ. અરે છોકરી છે ને બહુ મસ્તી કરે છે, જો મારાથી નથી હચવાતી જો. એટલે તો ઘેર બીજું ઘર કરી લાગો. અને આ તમારા હાથમાં શું થયું છે? આ વાગેલું છે. એવું છે. હવે આ છોકરી છે ને બહુ રહેતી નથી. બેટી ઓ લે જા. રડવાનું નથી પપ્પા ઓળે હો. લા આવી જા. એ થોડી ગરમ ગરમ લાગે છે, તાવ ભરાય છે લાગે છે. હું એને દવાખાને લઈ જાઉં, બતાવી આવું. હારે દવાખાને લઈ જાઓ. એને બીજો ઘર કરી લાગો ગોવિંદભાઈ, તમે એવું કરો. ભાટી હવે ભાટી કઈ હચવાઈ નથી પોરી. તમારી વાત સાચી છે, પણ માસી અત્યારે બીજું ઘર કરીએ ને છોકરીને ન સાચવે તો એ અઘરું થઈ જાય ને. અરે પણ સાચી એવી તો કરી ને. એને પોરી જોઈ તો સાચી એવી, ઘરવાળું જોઈ તો બધું, ઘર જોઈ તો બધું સાચે એમ શું થઈ ગયું. સારું, ચલો માસી તો નીકળીએ. સારું. અને ઓ અરવિંદ કાકા, કાકા બહુ મહેનત કરે, સવાર સાંજ લાગે જ રે. શું કરે? તમારા મોટા ભાઈ છે ને, ગામડેથી આવ્યા છે? હા હા હા, સરસ સરસ. ચલો તો કઈ નહીં, ચા પાણી કરવા આવજો. હો દાદા, ચલો. હા તમારું નામ નામ શું? આટલા બધા હિચકિચાહટથી કેમ બોલો છો? જો જસ્ટ મારું નામ જ પૂછવાનું છે તમારે. તમે નોર્મલી પણ પૂછી શકો છો કે તમારું નામ શું છે. હા, પણ પહેલી વાર મળ્યા છે એટલે થોડુંક અનકમ્ફર્ટેબલ થાય છે. ને કમ્ફર્ટેબલ જ રાખો. એન્ડ મારું નામ શ્વેતા છે. તમારું નામ? ગોપાલ. ઓકે ગોવિંદ ગોપાલ. ઓકે, નાઇસ નેમ. થેન્ક યુ. તમે વર્ક શું કરો છો? મારો પોતાનો બિઝનેસ જ છે. અચ્છા. હા, અને તમને ખબર હશે કે મારી વાઈફની થોડા વર્ષ પહેલાં ડેથ થઈ ગઈ હતી ને મારી એક દીકરી પણ છે 18 વર્ષની. યા. તો તમને જો મારી એક દીકરી છે ને
તમને તો ખબર જ છે બધી. હા પણ એમાં આટલું બધું ટેન્શન ના લો, કેમ કે પેલું કહે ને કે બાળક તો ભગવાનનું રૂપ કહેવાય, અને મને એનાથી કોઈ ઇશ્યુ નથી. જો એ વાત તમારી સાચી છે, પણ એક દીકરીના પિતા તરીકે મારે ઘણું બધું વિચારવું પડે કે એના ભવિષ્યમાં મારા લગ્નના કારણે કાંઈ પ્રોબ્લેમ. એક મિનિટ એટલે તમને એવું લાગે છે કે હું મેરેજ કરીને ઘરમાં આવીશ તો એ બાળકને કોઈ હું તકલીફ આપીશ? જો તમારી વાત સાચી છે કે તમે તકલીફ ના આપો, પણ એક પિતાના મનમાં ઘણું બધું ચાલતું હોય છે એના બાળક પ્રત્યે. જો મારી વાત સાંભળો, એવો વિચાર પણ ના કરો, કેમ કે મને છે ને બાળકોથી વધારે લગાવ છે, એટલે હું ક્યારેય એને એવું નહીં લાગવા દઉં કે એના મમ્મી નથી. એટલા માટે નિશ્ચિત રહો. અને એમ પણ મેં સાંભળ્યું છે કે તમે દિલના એકદમ ભોળા માણસ છો અને તમારી વાઈફને તમે બહુ જ લવ કરતા હતા. સો આટલો સારો માણસ જો મારી લાઈફમાં આવતો હોય તો મને કોઈ ઇશ્યુ નથી. તમારી વાત સાચી છે. મારી પત્નીને હું ઘણો પ્રેમ કરતો હતો, બહુ જ પ્રેમ કરતો હતો, પણ ખબર નહીં એ પ્રવાહને શું મંજૂર હતું કે એણે મારાથી દૂર કરી નાખી. જો હવે એ તો ઈશ્વરની દેણ છે, જીવન કે મરણ આપણા હાથમાં તો છે નહીં. અને પેલું કહે છે ને કે જેનું નામ છે એનો નાશ તો નિશ્ચિતપણે છે જ, આજે નહીં તો કાલે. અને જે રસ્તે એ ગયા છે એ રસ્તે કાલે ઉઠીને આપણે પણ જઈશું જ. પણ હવે જે ગયું છે એના માટે રડવું ના જોઈએ. આપણે એના માટે દિલથી પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન એને એક સારી જગ્યાએ જન્મ આપે. પણ અત્યારની જે સિચ્યુએશન છે એને હેન્ડલ કરીએ. અને એમાં હું તમારો પૂરેપૂરો સાથ આપીશ કે તમારા ઘરની સિચ્યુએશનને હું બને એટલી સુધારું અને તમારા બાળકને બને એટલું ખુશ રાખું. તમારી વાત સાચી છે. જોકે મારે પહેલાં લગ્ન કરવાની બિલકુલ ઈચ્છા નહોતી, પણ મારા પરિવારના બધા સભ્યો લગ્ન માટે બહુ દબાણ કરે છે. અને તમારી સાથે વાત કરતાં એમ લાગે છે કે તમે બહુ સમજદાર અને મેચ્યોર વ્યક્તિ છો. તો હું તમારી સાથે લગ્ન કરવા માટે રાજી છું, જો તમારી પૂર્ણપણે હા હોય. ને તમારા મનમાં જો કોઈ પ્રશ્ન હોય તો તમે પહેલેથી અત્યારે મને પૂછી શકો છો. ના, હવે મારા કોઈ જ પ્રશ્ન નથી. બસ તમારા મોઢેથી જે હા શબ્દ આવી ગયો એટલે મને બધું જ મળી ગયું. સો હું પણ રેડી છું. તમે તમારા ઘરે તમારા મમ્મી પપ્પા અને ફેમિલીને વાત કરી દેજો. ઠીક છે ને, એવું હશે તો હું તમને કોન્ટેક કરીને પછી એમને આગળની વાત કરવા માટે તમારા ઘરે મોકલી દઈશ. તમારા ફેમિલીમાં બધા ક્યાં છે? એકચ્યુઅલી હું અહીંયા જોબ કરું છું એટલા માટે અહીંયા હું એકલી રહું છું અને ફેમિલી મારી બધી રાજકોટ રહે છે. સો હું ફોન કરીને એની સાથે વાત કરી લઈશ, નો ઇશ્યુ. ઠીક છે, તો આગળની વાત હું મારા મમ્મી પપ્પાને મોકલીને બધી વાત કરાવી. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફાઇનલી આપણે લગ્ન કરી લીધા ને? એ તો આજે નહીં તો કાલે થવાનું જ હતું. સમય કેટલો જલ્દી જાય છે કે ખબર નથી પડતી. થોડા સમય પહેલાં આપણે બંને એકબીજાથી અજાણ હતા અને આજે આપણે પતિ પત્ની તરીકેની નવી જિંદગી શરૂ કરી છે. અરે આવીને આવી રીતે જિંદગી ક્યારે પૂરી થઈ જશે ને એ પણ ખબર નહીં પડે. ક્યારેક ક્યારેક એવું થાય છે કે જિંદગી જીવવામાં સાથીનો સારો સપોર્ટ અને સારો સાથ હોય છે ને તો ખબર જ નથી પડતી આટલી મોટી જિંદગી પણ એક નાના નિયમથી લાગે છે. અને હું ઈચ્છું છું કે આપણી જિંદગી પણ કંઈક આવી જ હોય. સાચી વાત. મારી પત્નીના ગયા પછી મેં જીવનમાં ફરી ક્યારેય વિચાર્યું ન હતું કે હું ફરી લગ્ન કરીશ, ફરી પોતાના જીવનની નવી શરૂઆત કરીશ. પણ ચલો, જે થયું છે એ સારું જ થયું છે. એ તો નિયતિનો ખેલ છે, આપણા હાથમાં તો કંઈ છે નહીં.
નસીબમાં લખ્યું હશે તો થઈ ગયા. સાચી વાત છે. એક વાત કહું ગોપાલ, હા એકચ્યુઅલી 1 કલાકમાં મારે ઓફિસ પર જવાનો ટાઈમ થાય છે, તો મારે રેડી થવું પડશે એટલે. હા વાંધો નહીં, તું ચિંતા નહીં કર. ફટાફટ તું તૈયાર થઈને એવું હોય તો ઓફિસે હું મૂકી દઈશ અને ત્યાંથી પછી હું મારા ધંધા પર જતો રહીશ. ઓકે, થેન્ક્સ. ઠીક તો હું રેડી થાવ. તમે નાસ્તો કરી લીધો છે? હા, નાસ્તો મેં કરી લીધો છે ને બાએ તારા માટે પણ બનાવી નાખ્યો છે. ને બીજું શું કહું છું કે હવે પતિના ગયા પછી બા બિચારા ઘરના બધા જ કામ જાતે કરે છે એટલે થાકી જાય છે. અને જોકે ઘરમાં નોકર ચાકર છે છતાંય જમવાનું તો બા જ બનાવે છે ને. તો હું શું કહું છું કે થઈ શકે તો આ જમવાની જે જવાબદારી છે એ તમે લઈ લેશો. પણ એવું છે ને કે મેં જમવાનું ક્યારેય બનાવ્યું જ નથી, અને એમ પણ જોબમાં મારું ફોકસ રહે છે, તો જોબના ટાઈમે હું જતી રહું છું, પછી બપોરે પણ ઘરે નથી હોતી, ટિફિન લઈને જતી રહું છું. એટલે તો હું જમવાનું ક્યારે બનાવું? અને રાત્રે જ્યારે થાકીને ઘરે આવું છું તો ઓલરેડી મારો કોક મને ટિફિન આપી જતો હતો હોસ્ટેલ પર. તો અહીંયા તો ઠીક છે, હવે જો તારી પાસે ટાઈમ એડજસ્ટ ન થતો હોય તો એવું હશે ને તો, કારણ કે હવે બાથી વધારે કામ થાય એમ છે નહીં, તો કોઈ જમવાનું બનાવવાળું ઘરમાં રાખી લેશું, બરાબર ને? હા, એ બરાબર છે, ગુડ આઈડિયા. અને હા, ખુશીનું પણ કહેજો કે હા હા બા એને દૂધ પીવડાવી દે, ઉઠાડીને એને જમાડી દે. હા, છતાંય મા તરીકે તારે જવાબદારી નિભાવવી પડશે. એક બીજી વાત તને કહું, જો તને ખોટું ના લાગે. હા હા, શ્યોર, બોલો. જો અમે લગ્ન કર્યા એનું મુખ્ય રીઝન એ છે કે મારી દીકરીને એક માં મળી રહે, તું એને ટાઈમ આપી શકે. મને નથી લાગતું કે તું જો જોબ કરશે ને તો મારી દીકરીને ટાઈમ આપી શકશે. તો એક કામ કર, આપણે એમ પણ ખાધી પીધી સદ્ધર છે, આપણને ફાઇનાન્શિયલી કોઈ પ્રોબ્લેમ છે નહીં, સારી એવી આપણી પાસે આવક છે, મૂડી છે, તો આ નોકરી કરવાનું રહેવા દે અને આ ઘરમાં તું મારી દીકરીની માં બનીને રહે, એને સાચવે. જો, એક મિનિટ, તમે મને અહીંયા પરણીને લાવ્યા છો, મને કોઈ પૈસા ચૂકવીને રમકડું તો નથી લાવ્યા તમે. સો મારા પણ ઇમોશન્સ હોય, મારી પણ ખુશીઓ હોય, મારા ડ્રીમ્સ હોય. સો મારી ઈચ્છા છે કે હું જોબ કરું એન્ડ મારી જે સેલેરી આવે મારો ખુદનો ખર્ચો ઉઠાવવાની આદત છે મને. તો અને રહી વાત ખુશીને, તો ખુશી કાં હજુ પાણામાં શું એવડી છે, હવે તો એ મોટી થતી જાય છે ને, તો મમ્મી ઘરે હોય છે તો એ સાચવશે ને એને. જો છતાં એને માની જરૂર તો પડે જ ને. મમ્મીની ઉંમર વધારે થઈ ગઈ છે એટલે જેટલી ખુશીને કાળજી મળવી જોઈએ એટલી નથી રાખી શકતા બા. છોડું, જો મેં તો મારા દિલથી તને વાત કહી છે, તને મંજૂર હોય તો તું હા પાડજે. ઠીક છે, એકવાર વિચાર કરી જો. ઠીક છે, હું મારાથી બનતી કોશિશ કરીશ, પણ હું જોબ તો નહીં જ છોડું, સોરી. કેમ કે હું કોમ્પ્રોમાઇઝ થોડું કમથું કરી શકું છું, બહુ વધારે હું કોમ્પ્રોમાઇઝ મારી લાઈફ સાથે ના કરી શકું. કેમ કે ખુશી છે, મને ખબર છે છોકરી છે, એને સાચવવી જોઈએ, પણ એટલી બધી પણ નહીં કે હું મારી લાઈફને ભૂલીને એને સાચવું. સો તમે ઉમ્મીદ રાખો મારી પાસે, પણ હદ કરતાં ઉમ્મીદ ના રાખો. યુ અન્ડરસ્ટેન્ડ? હા, ઠીક છે. સો હું રેડી થઈ જાઉં? હા, થેન્ક યુ. આ કોને માટે લાવી? હા, મમ્મી માટે. હા હા, મમ્મી. ભાઈ આપણને નહીં આપે. મમ્મી વગર ખુશી, ખુશી મને આપ બેટા. હારું, જા જા જા. જોયું, સીતા વગર રહેતી નથી. સારું સારું છે, ભગવાનની દયાથી આપણને જેવી વહુ જોતી હતી ને એવી એવી મળી ગઈ. જો અહીંયા પાણી માઈ ગયું તોય મમ્મી મમ્મી કરીને વહી ગઈ. જો આમાં ગોવિંદ માનતો નહોતો, આ બાઈ આવી ગઈ તો એને માં સમજીને રહેવા લાગી કે નહીં? હળી ગઈ છે એની હારે. અને ક્યાંય પણ જો અરે નાવા ગઈ હોય ને તોય બાથરૂમ પાસે ઊભી ઊભી રોવે.
મમ્મી મમ્મી કરીને. ગોવિંદ અગાઉ ખોટું વિચારતો હતો, આમ થાય ને તેમ થાય. એ ભાઈ હોમાંથી એકાદો કિસ્સો એવો થયો હોય એટલે બધાને બીક લાગે. એ વાત સાચી છે, પણ બાપનો જીવ છે ને, અને બધે આપણે સાંભળતા નથી. બધી નવી માયું આના જેવી ન હોય કે એને પોતાના કરીને રાખે, એને તરછોડતી જ હોય. પણ આ તો સીતા ડાઈ છે કે આને સારી રીતે રાખે છે. અને સાચું કહું ને, હું તો મારી વાત કરું, ભગવાન તમને હો વર ના કરે, પણ જો કદાચ મારી આંખ બંધ થઈ જાય ને તો મને હવે ગોવિંદની ઉપાધિ નથી લ્યો. એ જ સાચું સુખ છે ને. દીકરાની કોઈ પણ જાતની ઉપાધિ ન હોય એટલે એનાથી મોટું સુખ કે નહીં. દીકરો હોય કે દીકરી, પણ આપણી નજર અમે એ લોકો સુખી હોય ને તો આપણી આંખો ટાઢી. ખુશી તો હવે છે ને મારી હારી હું બજાર જ આવું ને તો મારી હારી નથી આવતી. સાચી વાત છે. પહેલાં તો કેવું હતું ખબર, આપણે લઈ જતા ને એને કેળું અપાવતા તો એ એને ખાતી જાય ને ખુશી ખુશી આપણી હારે ફરતી જાય. પણ હવે તો એ નથી આવતી આપણી હારે. એ સારું છે એની મા ભેગી એટલી ભળી ગઈ ને, નકર જો એની માને ન સમજે ને તો તકલીફમાં મુકાઈ દે, આપણને ઉપાધિના પાર ન રહે. તમે સમજતા નથી. એ તો છોકરું છે, એ તો માં સમજે કે ન સમજે, પણ ઓલી સીતા માં સમજે ને તો એ દીકરીને પોતાની કરી શકે. અને છોકરું તો શું છે, પ્રેમ ભાળે ત્યાં જાય. હા, તું કે એ વાત સાચી છે હો. આ સીતાઓ છે ને પોતાની દીકરીની જેમ રાખતા હોય તો જ જાય ને. હા, બાળક મન જાણે. અરે હું જાઉં ને હું એમ કહું ને કે સીતાને કે લાવ ને આ કામ હું કરી નાખું, મને કે ના હો, તમે ઘણું કર્યું છે, બસ હવે તમે બેસો આરામ કરો અને હું છું ને ત્યાં સુધી તમારે કાંઈ ઉપાધિ નહીં કરવાની. પછી મીરાની રોકાણા કે વહી ગયા છે? એ લોકો આવ્યા હતા ને પછી પાછા વયા ગયા. ત્યારે તમે કંઈક બહાર ગયા હતા ઓલા માવજીભાઈ પાસે, તમને ન કીધું આંટો મારી આવું, ત્યારે આવ્યા હતા ને એને ઉતાવળ હતી એટલે પછી આવીને મળીને વયા ગયા. સારું બીજું હું એ આટો ફેરો મારતા રહે ને તો આ હોવ ને એકલું એકલું ન લાગે. મીરા, હું તને શું કહું છું? શું? હા, તારા બાનો ફોન બોન આવ્યો હતો કે નહીં? ફોન આવ્યો હતો ને, કહેતા હતા કે ઘરમાં બધા બહુ ખુશ છે. આ નવી વહુ બહુ સારી છે. આઈ મીન ટુ સે સીતા ભાભી. સારું થયું ને રાજ, એ લોકોના લગ્ન થઈ ગયા, ખુશીને માં મળી ગયા અને ગોવિંદભાઈ પણ હવે ઠીક થઈ જશે. સાચી વાત છે. નકર જ્યારે આપણે એના ઘરે જતા હતા ને તો આપણને દયા આવતી હતી કે બિચારી આ છોકરીનું શું થશે, આ ગોવિંદભાઈનું શું થશે. પણ જો ને ભગવાને બધું ગોઠવી દીધું. એમાં તો એવું છે ને કે સ્ત્રી વગરનું ઘર આમ પણ નકામું છે. રધી ન હોય એ ઘરમાં, અને જ્યારે પોતાનું કોઈ ખાસ વ્યક્તિ છોડીને જાય ને ત્યારે તકલીફ તો થતી હોય. અને એ તકલીફ છે ને ક્યાંક ને ક્યાંક માણસના ઘરમાં અને સ્વભાવમાં પણ દેખાવા લાગે છે ધીમે ધીમે. સાચી વાત છે. હું તને શું કહું છું, શું? બાપુજીનો ફોન આવ્યો તો મને ગામડેથી. શું કહેતા હતા કે આ ઘી અને થોડું બકાલું મોકલ્યું છે તો સવારે મને વહેલા ઉઠાડજે તો બસે જઈને લઈ આવું. મને લાગ્યું કે તમે એમ કહેશો કે ચલો ગામડે જઈએ. સારું થયો, આ ગરમીમાં ગામડે જવાની વાત ન કરતો. કેટલો તડકો લાગે છે મને ત્યાં. હા, એ વાત બી સાચી. અને 20 દિવસમાં ઘઉં પણ પાકી ગયા છે તો ટ્રાન્સફર કરી દેશે. અને કહેતા હતા આપણા ગામમાંથી કોઈક ટેમ્પો આવવાનો છે તો તેની જોડે જ આપણા 12 મહિનાના ઘઉં આવી જશે. કોઈ વાંધો નહીં. કેટલી સારી વાત છે નહીં કે ઈશ્વરે આટલી મોટી દુનિયામાં એક ખાસ વસ્તુ બનાવી છે જેને આપણે પરિવારનું નામ આપ્યું. ગમે એટલા દૂર રહેતા હોય, ગમે એટલા ડિસ્ટન્સમાં હોય, પણ પ્રેમ અને લાગણી એ હર હંમેશા એક જેવા ને એક જેવા હોય. હા, સાચી વાત છે. જો ને આપણે મારા બાપુજીથી કેટલા દૂર રહીએ છતાં પણ ગમે ત્યારે બસ આવતી હોય ઘી મોકલાવે છે, તારા માટે પેંડા મોકલાવ્યા છે, અને બકાલું તો ખાસ. શું કામ ખબર છે? એમને પણ ખબર છે કે પોતાના બાળકોથી વધારે કંઈ નથી હોતું. અને સાચું કહેવા જાઉં ને તો એ ઘી નથી, એ પેંડા નથી કે એ શાક બકાલું નથી, એ ખરેખર એમની લાગણીઓ છે, એમનો પ્રેમ છે જે આપણા પ્રત્યે ઢોળાઈ આવે છે ને ત્યારે આપણી પાસે મોકલી આપે છે. અને હા, બાને સાડી અને બાપુજીને જે આપણે કાપડ લઈ દીધું ને બહુ જ ગમ્યું છે. મને ખબર જ હતી. મારી પસંદ આમ તો સારી જ છે, વાંધો તો ન જ આવે. અને હા, આપણે બાજુમાં ઓલા રમીલા ભાભી નથી રહેતા તો મને કહેતા હતા કે આ મીરા ભાભીને કહેજો ને કે મારા માટે 3-4 સાડીઓ મોકલી દે, પૈસા મોકલી આપીશ. સારું, હવે બીજી વખત જાઉં ને એટલે બધાની વસ્તુઓ એક સાથે લાવી છે, જેને જે જોઈએ એને લઈ આવી આપીશ. સારું સારું. હું તને શું કહું છું, ઘણા દિવસથી આપણે તારા મમ્મીના ઘરે નથી ગયા
આ લગ્ન પછી તો લગભગ ગયા જ નથી. એકવાર ગયા હતા. હા, એ પણ ખાલી 10 જ મિનિટ ગયા હતા ને. હા, તો એમાં મને- પણ તો ભાભી મળ્યા નહોતા. એટલે મને ગોવિંદભાઈનો કાલે ફોન આવ્યો હતો કે ભાઈ આ કાલે ફોન આવ્યો હતો અને અત્યારે કયો છો મને મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. અરે સોરી યાર, મને ભૂલાઈ ગયું. આ કામકાજમાં છે ને મને થોડુંક મગજમાંથી નીકળી ગયું. તો ચલો ફટાફટ મળવા જઈએ બધાને. હા, એવું હોય ને તો એક આંટો મારી આવીએ. એમને પણ થાય. અરે ધોકો કરતા હતા મને કે આ બધું શું છે? મેં કીધું કેમ, શું થયું? એ કે મારા લગ્ન પછી તમે તો આવ્યા જ નથી. તો સાચી જ વાત છે ને, લગ્ન પછી આપણે જવું તો જોઈએ, પણ કોઈક છે જે પોતાના કામમાંથી ઊંચું જ નથી આવતું અને મને પણ ક્યાંય લઈ નથી જતું. અરે સોરી બાબા, તું રેડી થઈ જા, આપણે આજ જ જઈએ. રેડી શું થવાનું? મમ્મી ક્યાં દૂર રહી છે, આમ ને આમ ચાલતું થઈ જવાનું. ઓકે ચાલ, તો તું નીચે આવ અને હું ગાડી કાઢું છું. હા, આજકાલ છે ને બહુ જ મસ્તીખોર થઈ ગઈ છે. પણ એને એની મા પાસે જવું છે ભાઈ, જવા દે ને. ગોવિંદ બાજુવાળા માસી નથી હા. એમને ત્યાં જ આખો દિવસ જતી રહે. અહીંયા આ જો ત્યાં જ જતી રહેશે વાળી. અરે માસી સાચવજો ને. ગોવિંદ એક વાત કહું, આ પેલા તારી પાસેથી ખસતી નહોતી અને આ સીતા આવી છે ને ત્યારથી તો એ સીતા પાસે જ રહી. અરે પાણી એ નથી પીતી મારા હાથનું, લે. હા, સારું છે ને એની નવી મમ્મી સાથે આટલી સેટ થઈ ગઈ છે એટલે હવે એને તકલીફ ન પડે ને કાંઈ. અરે હવે તારે છે ને એની જરાય ઉપાધિ કરવાની જરૂર નથી. અને સાંભળ, આ હું માંડ્યું છે તે નવી મમ્મી ભૂલવા જ ને, આપણે નવી નથી બોલવું, એકલું મમ્મી બોલતા શીખ. હા, હવે પહેલેથી સોરી આદત પડી ગઈ છે ને એટલે માણસ શું છે કે આદતથી મજબૂર હોય છે. તો નામથી બોલાવાય. રેડી થઈ ગઈ તો નીકળી. હા, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. સીતા હા બેસને બેટા, હા એક વાત કેવી છે હા, બોલો ને. બેટા. સૌથી પહેલી વાત તો એ છે કે અમે બધા તારાથી ખૂબ રાજી છીએ અને ખુશ છીએ, કારણ કે મારી ખુશીને તે અપનાવી લીધી છે. શું બા તમે પણ આ કેવી વાત કરો છો? અરે હું પરણીને આ ઘરમાં આવી છું તો આ ઘરને સાચવવું, એને મંદિર સમજીને એનું માન જાળવવું, તમારું માન જાળવવું એ તો મારા સંસ્કારોમાં છે અને આ મારી ફરજ છે. બસ તો આ તો હું નિભાવું જ ને. એટલે જ કહું છું, આપણે નોકરી કરવાની કાંઈ જરૂર નથી. ભગવાનની દયાથી આપણા ઘરમાં બધુંય છે. અને સાંભળ, તે મારી ખુશીને અપનાવી છે ને તો બસ હવે ખુશીની સાથે જ રહે ને. આ તું જાય ને નોકરીએ તો એ અમારી પાસે રહેતી નથી, મમ્મી કરીને રોવે છે. બોલ. બા સાચી વાત છે તમારી, પણ પણ બા એ જ કહું છું કે આ નોકરીને આપણે કંઈ જરૂર નથી. અને તને કદાચ એવું લાગતું હોય ને કે ભાઈ હું પોતાના પગાર ઉપર પોતાના પગ પર રહી શકું તો એટલા પૈસા હું તને દર મહિને પોકેટ મની તરીકે આપી દઈશ. ના ના એવું કંઈ જ નથી, પણ બા એટલું બધું પણ ઘર મેં નથી સંભાળ્યું ને, આપણે નોકર ચાકરો તો છે. અને ખુશી કાં હજુ પારણામાં હિંચકે છે, તો રમે એવડી છે, તો આખો દિવસ શું એની પાછળ હું ફર્યા કરું, એની કરતાં બેટર છે કે હું મારી જોબ કન્ટિન્યુ રાખું. તારી દીકરી છે બેટા, અને નોકર ચાકર તો છેલ્લે નોકર ચાકર કહેવાય ને. માં જેવો તો પ્રેમ ન આપી શકે ને. આ જો ને તું આવી ત્યારથી મારી પાસે ને તારા સસરા પાસે આવતી નથી, અને આ એના બાપ પાસે નથી રહેતી. જો હમણાં જ આવી હતી ને પાછી જતી રહી મમ્મી કરીને. એટલે બેટા કઈ કીધું બેટા? અરે ના ના, જો અમે ગોવિંદને છે ને લગ્નની ના જ પાડતો હતો, પણ મેં કીધું નાની દીકરીને એક માની જરૂર છે, તું લગ્ન કર. હવે લગ્ન કર્યા છે અને તમે એને મૂકીને વયા આવતો તો એની સંભાળ પછી કોણ રાખે? અરે મૂકીને થોડું, હું તો રાતે તો ઘરે જ આવીશ ને. એટલે તમારે એને જે મીન્સ કે દૂધ પીવડાવવાનું હોય, ખવડાવવાનું હોય, ખીચડી વીચડી એ ખવડાવી દેવાની. રાત્રે આવીને મારા ફરજમાં જે આવતું હશે હું કરીશ. બેટા એ તું બધું કહે છે મને ગમે છે કે તને તારી નોકરી પણ વાલી છે, ખુશીની જેમ જ. પણ બેટા તારા વગર મારી પાસે ખાતી એ નથી. આ પૂત તારા સસરાને, એની પાછળ દોડું ત્યારે માંડ 2 ચમચી ખીચડી ખાય અને દૂધ તો પીતી જ નથી. બસ મમ્મી પાસે જવું છે, મમ્મી પાસે જવું છે, બીજી કોઈ વાત નહીં. ઠીક છે બા, અમે તારે કંઈ નહીં કહો, હજી તો નવી આવી છે, થોડાક દિવસમાં બધું સમજી જશે. ઠીક છે બાપુજી, અને હું એની જોબ પર મૂકતો જાઉં છું ને પછી હું ઓફિસે જઈશ. કાંઈ ને બેટા વિચારી લેજે, અને બને ત્યાં સુધી આવતા મહિનાથી નોકરી છોડી દેજે, હો ને? ચાલો બાપુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
કહું છું, આ ખુશીની આટલી બધી વાત કરી, પણ એ તો નોકરી છોડવા રાજી થશે એવું મને લાગતું નથી. હજી થોડાક દિવસ જવા જ દે, પછી એને છે ને આ ઢીંગલીમાં માયા મળી જાય ને એની મેળે નોકરી છોડી દેશે. એ વાત એ સાચી. એક મિનિટ, હું ઓફિસે પહોંચું એના પહેલાં મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. હા બોલ ને. પણ મારી વાત માઇન્ડમાં તો લેશો ને કે ઇગ્નોર કરશો? પત્ની છો તો વાત ઇગ્નોર કરવાની વાત જ ક્યાં આવે? પત્ની મીન્સ વાઈફ, એટલે આઈ હોપ કે તમે મને એ દરજ્જો આપશો અને મારી વાત સમજશો. સો હમણાં આપણે ઘરે હતા ને ત્યારે તમને ખબર જ છે કે મેં તમને હમણાં જ સવારે આપણી જ્યારે વાત થઈ ત્યારે મેં તમને ક્લિયર કરેલું કે હું ખુશી માટે કોમ્પ્રોમાઇઝ કરી શકું છું, પણ એટલું બધું પણ નહીં કે મારે મારા ડ્રીમ્સ છોડી દેવા પડે, મારે જોબ છોડી દેવી પડે. સો આ વાત તમે તમારા મમ્મી પપ્પાને સમજાવી નહોતા શકતા અત્યારે? જ્યારે એવું બોલ્યા કે 1 મહિના પછી હું જોબ છોડી દઈશ, એ લોકો ઉમ્મીદ કઈ રીતે રાખી શકે મારી પાસે આ વાતની? જો મેં તને પહેલાં જ કહી દીધું હતું કે ક્યાંક ને ક્યાંક મેં મારી દીકરી માટે બીજા લગ્ન કર્યા છે કે એને માં મળી રહે. હવે મારા મા બાપ પણ એ જ ઈચ્છે ને કે તું મારી દીકરીને સાચે, હવે મારી નહીં આપણા બંનેની દીકરી થઈ ગઈ ને, તો તું એના ઉપર ધ્યાન આપે. અને ચલો નોકરી જોબની આપણે જરૂર ક્યાંય છે નહીં અત્યાર સુધી. ચાલ ઠીક છે કે તારે પોતાના પગ ઉપર ઊભું રહેવું હતું એટલે તું નોકરી કરતી હતી, પણ હવે તે લગ્ન કરી લીધા છે તો મારા હિસાબે તું આ નોકરી ન કરે ને તો સારું છે. છતાંય તારી ઈચ્છા હોય તો હું તને કહીશ સીધી. એક મિનિટ, તમે શું કીધું કે તમે ખુશી માટે લગ્ન કર્યા છે? તો આમાં મારું કાંઈ જ નથી આવતું. જો તો મતલબ તમે તમારા માટે તમારી સાથે તમારે પર્સનલી મારી સાથે કંઈ લેવા દેવા નથી, જસ્ટ ખુશી છે એટલા માટે તમે મને લાવ્યા છો. ખુશી નથી તો તમારે મારી સાથે કંઈ લેવા દેવા નથી. વાત તો આવી જ થઈ ને? જો તું એવું ખોટું વિચાર નહીં, બરાબર? મને પણ તારા પ્રત્યે લાગણી છે તો જ મેં તારી સાથે લગ્ન કર્યા છે. તું આ બધું ખોટું નહીં વિચાર. બધી વસ્તુને છે ને ખોટા માર્ગે લઈ જવાની જરૂર નથી. જો આગળ હવે તારી જો મારી ઈચ્છાની વાત સાઈડમાં છે, સૌથી પહેલા વાત તો એ છે કે તમે તમારા મમ્મી પપ્પાને એટલું ક્લિયર કરી દેજો કે એ લોકો મારી પાસેથી વધારે પડતી ઉમ્મીદ ના રાખે. મારાથી બની શકશે એટલી હું પૂરી કોશિશ કરીશ, અને ખુશીને પણ મારાથી બની શકે એટલી હું કોશિશ કરું જ છું કે એને હું સાચવું છું, એને જે જરૂરિયાત હોય એ હું પૂરી કરું છું. પણ હવે બિલકુલ એ લોકો ઈચ્છતા હોય કે હું નોકરાણીની જેમ બિહેવ કરું, એ ઘરમાં રહું, તો એ લોકો એવું જ ટ્રીટ કરવા મને માગે છે. તો હું એવી રીતે થોડી રહેવાની છું યાર એ ઘરમાં. મારી પણ લાઈફ છે, મારા શોખ છે, આ મેં તમને સવારે પણ કીધું છે. હા ઠીક છે, વાંધો નહીં, ચાલ. કેમ છો? અમે તો મજામાં છીએ, પણ હું તારાથી ગુસ્સે છું. કેમ? મારાથી શું કામ ગુસ્સે? માગું લઈને હરક પદુડા થઈને આવ્યા, લગ્ન એ થઈ ગયા. લગ્ન પછી એમ થયું કે લવ મા બાપની કંઈ ખબર પૂછું. ત્યાં વાત કરો, જે વાત કરવી હોય ને જમાઈને પૂછો, એ લઈને આવે તો આવું ને. બાકી મારી તો મરજી એવી છે કે બધો સામાન લઈને અહીંયા જ આવી જાઉં. હા તું તો એવું. એટલી બધી બહુ મરજી હારી નહીં બેટા. હા તારે તારું ઘર પહેલા સંભાળવાનું હોય. સોરી બા, ઘણો ટાઈમ થઈ ગયો. જુઓ ને આ કામમાંથી મને રજા નહોતી મળતી, આ માંડ રજા મળી. વાત કરી સવારે તો કે ચલો આજે તો ટાઈમ છે ને તો બાને અને બાપુજીને મળવા જવું છે. પણ તમે હું કામ સોરી કહો છો એ કે એટલે તમે તે કેવા છો? અને તું કઈ હજી એને કાંખે બેસીને આવે, ટાંટિયા નથી તારા? પણ બા, ઘરના કામ હોય કે નહીં, એને ઓફિસે જવાનું હોય તો ચા નાસ્તો બનાવવાનો, ઘરનું કામ કરવાનું, એમની ઓફિસની બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું. હા એ છોડો ને, ગોવિંદભાઈ ને ભાભી લોકો ક્યાં છે? જો ગોવિંદ એના કામે ગયો છે અને પેલી ખુશીને લઈને બાજુમાં રેખાબેનને ત્યાં ગઈ છે. અચ્છા, કેવું ચાલે છે? ફાવી ગયું છે એમને અહીંયા? સાચે હવે બોલો ને તમે કાંઈક, બધું હું કહી દઉં. હા બેટા, જ્યારથી સીતા આવી છે ને આ ઘરમાં, આ ખુશી છે ને એનો છેડો જ નથી મૂકતી. મમ્મી મમ્મી અમારી પાસે તો આવતી જ નથી. સારું કહેવાય ને બાપુજી, ખુશીને પણ માનો પ્રેમ મળી જ ગયો. આખરે છે ને આ કહેવત સાચી પડી કે ઈશ્વરના ઘરે છે ને દેર છે પણ અંધેર નથી. અને ખાસ તો ગોવિંદભાઈ લગ્ન માટે હા પાડીને એ જ મેઇન વસ્તુ છે. હું એ જ કહેવા જાતી હતી, બસ નાની ના જ હતી, પણ મેં એને કીધું ને કે તને પત્ની ન જોતી હોય ને તો કાંઈ નહીં, પણ ખુશીને તો એની માં જોઈએ.
અને નહીં માનો, આ માયા છે ને બધી ભગવાન જ મુકાવે છે હો. ખુશી એના વગર રહેતી નથી. આ લ્યો કાલની જ વાત કરું, મેં પાણી માંગ્યું તો એ પાણી લઈને આવી, પણ આવી એવી ભાગી ગઈ, મમ્મી 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 કરીને બેઠી જ નહીં ને અમારી પાસે. સારું છે આપણા ભાઈ સારા હશે, ઘડિયાના પૂન હશે ત્યાં આપણને આવી સંસ્કારી હોવ મળી. સાચી વાત છે બાપુજી. નકર આ સમયમાં કોઈક બીજાના સંતાનને આપણું કરીને રાખવામાં લોકોને તકલીફ થતી હોય છે, લોકોને અણગમો થાય કે મારું સંતાન ક્યાં છે. પોતાના સંતાનને પણ નથી રાખતા લોકો. પોતાના મોજ શોખ પૂરા કરવામાં એ પણ ભૂલી જાય છે કે પોતે મા બાપ છે. સાચી વાત છે. પણ મીરા, એક વાત કેવી છે. બોલો ને. આજે મેં સીતાને કીધું, હા મેં સીતાને પૂછ્યું કે બેટા તને અહીંયા ફાવી ગયું? તો કે હા, આ ઘર મારા માટે મંદિર છે, હું ઘરની જવાબદારી માટે તો આવી છું, એવી બધી વાત કરી. હવે એ તો નોકરી કરે છે, એ તને ખબર જ છે. તો મેં એને એમ કીધું કે ભગવાનની દયાથી આપણા ઘરમાં બધું સારું છે, હવે તું નોકરી ન કરે ને તો સારું. પણ એ ન માની, એ કે હું નોકરી નહીં મૂકું. તમારે સમજાવવી જોઈએ ને. તમે પ્રેમથી વાત કરશો તો એ સમજી જશે કે હવે નોકરી જરૂરી નથી. આપણે એમને આ ઘરમાં ખુશી માટે લાવ્યા છીએ ને, તો ખુશીને સાચવે, શાંતિથી રહે. ભાઈ ક્યાં નથી કમાતો તો ઉપાધિ છે. બેટા એ જ કીધું. અરે ગોવિંદે તો એમે કીધું કે તારો જેટલો પગાર છે ને એટલું હું તને પોકેટ મની આપીશ દર મહિને, પણ તું ઘરમાં રહે. પણ એના મોઢા પર એ હાસ્ય નહોતું અને એણે હાય ન પાડી નોકરી છોડવા માટે. બા તમે ચિંતા કરો માં, થોડો ટાઈમ જવા દો, પછી એને આ ઘરની જવાબદારી સંભાળવી કે ઓફિસનું, પોતે જ બોર થઈ જશે ને મૂકી દેશે. કાંઈ નહીં, તમે આવ્યા છો ને બેટા તો જરાક તારી રીતે સમજાવજે, અમે તો અમારી રીતે વાત કરી છે. હા એ વાત સાચી. તું તારી રીતે વાત કરીશ ને તો એને ગમશે. શું કામ ખબર? તમે બે સરખી ઉંમરના. હવે અમે કહીએ તો કે આ ગઢાઓ તો જો કટકટ કરે છે. ઠીક છે, હું હમણાં જ એ ઘરે આવે એટલે વાત કરી. હા સાન જ પીવી? અરે હા મીરા, આદુવાળી ચા બને ને તારા હાથની. જો પાછા એલા ઘરે જઈને પીવાની, સાસરીમાં હું માંડ્યું અરે છે. મારે તો અહીંયાની જ ચા પીવી છે. ભાભી કેમ છો? બસ મજા. તમે ક્યારે આવ્યા? ક્યારના આવ્યા છે. તમારે બહુ લેટ થઈ ગયું આજે. હા, જોબમાં કંઈ કામ હતું મારે ઓફિસમાં, એટલા માટે. કેમ છો તમે? બસ મજા. તમે કેમ છો? તમે રોકાવાના છો કે જતા રહેવાના છો? નક્કી નથી, જોઈએ છીએ હવે. કેવી ચાલે છે જોબ? અરે એકદમ ફર્સ્ટ ક્લાસ. આ બાને પૂછ્યું તો એમણે કહ્યું કે તમે રેખાબેનના ઘરે ખુશીને લઈને ગયા છો. ના ના, એ કદાચ બાજુમાં આંટીના ઘરે જ રમતી હશે, કેમ કે હું તો જોબ પર હતી સવારથી, એટલે ખબર નહીં. તમને ખબર નથી કે ખુશી ક્યાં છે? ભાભી એટલીસ્ટ તમને એટલી તો ખબર હોવી જોઈએ ને કે તમારું બાળક ક્યાં છે. બા તમારું નામ દે છે, તમે બાનું નામ આપો છો, પાડોશીનું નામ આપો છો. ખુશી એટલી મોટી નથી કે પોતાની જાતે ઘરની બહાર જાય ને ઘરે પાછી આવી જાય. હા બેન, થોડું મગજ ઠંડુ રાખીને મારી સાથે વાત કરો, કેમ કે મારી આંખો કોઈ કેમેરા નથી કે બધી જગ્યાએ ધ્યાન રહે. હું ઓફિસમાં હતી, જોબ પરથી આવું છું તમારી નજરની સામે, તો દિવસના મને કેમ ખબર હોય કે ખુશી ક્યાં ગઈ છે? તો બાને ખબર હોવી જોઈએ ને. પણ ભાભી તમે લગ્ન કરીને શું કામ આવ્યા હતા? ખુશી માટે જ ને. ભાઈ આટલું સારું કમાય છે, તમારું ધ્યાન રાખે છે, ખુશીનું ધ્યાન રાખે છે, તો તમારે જોબ કરવાની જરૂર શું પડે છે? તમે તો એવી રીતે વાત કરો છો જાણે ખુશી માટે મને સ્પેશિયલી આયા રાખેલી હોય. બિલકુલ નહીં. તો આયા નહીં, ખુશી માટે અમે માં લઈને આવ્યા છીએ. જે માનો પ્રેમ ખુશીને મળ્યો નથી ને એના માટે એક માં લઈને આવ્યા છીએ. આયાની જરૂર હોત ને તો સવારથી સાંજ સુધી પગાર આપીને મળી જ જતી હતી, પણ નહીં, અમારે એવું કોઈ વ્યક્તિ નહોતું જોઈતું. એટલે તો શું તમારી ઈચ્છા એવી છે કે આ ઘરમાં હું સ્પેશિયલી ખુશીનું ધ્યાન રાખવા માટે અહીંયા ને અહીંયા કેદ થઈને રહું? અને શું આ દુનિયામાં છોકરાઓ હોય છે, કોઈ નથી છોકરા પેદા કરતું, છોકરા છોકરીઓ, તો એ લોકો શું ઘરમાં જ રહે છે 24 કલાક? જોબ નથી કરતા? એજ્યુકેટેડ લોકો જોબ કરે છે. ભાભી મેં બધાની વાત નથી કરી. હરેક વ્યક્તિની પોતાની પર્સનલ ચોઈસ છે કે એને કેવી રીતે રહેવું છે, શું કરવું છે, એના ઘરના રિવાજો શું છે. હું ફક્ત ને ફક્ત આપણા ઘરની જ વાત કરું છું કે અમે ખુશી માટે માં લઈને આવ્યા છીએ, કોઈ નોકરી કરવા માટે તમને આ ઘરમાં નથી લાવ્યા. ધેટ્સ રાઇટ પોઈન્ટ. હમણાં તમે શું કીધું કે બધાની પોતાની પર્સનલ ચોઈસ હોય છે, સો આ પણ મારી પોતાની પર્સનલ ચોઈસ છે.
તમારા જે રીતે ભાઈ જોબ કરે છે એ રીતે હું કરું છું અને મારી ફરજો હું નિભાવું જ છું ને ઘરમાં આવીને કે સાંજે ઘરે આવીને મારા ભાગનું જે કામ આવતું હોય એ કરું છું, ખુશીની જે કંઈ માંગ હોય એ પૂરી કરું છું, એને રાખું છું મારી પાસે જેટલો ટાઈમ પરવડે એ પ્રમાણે. તમને એ પણ ખબર નથી કે તમારી દીકરી અત્યારે ક્યાં છે અને તમે એ વાત કરો છો કે જવાબદારીઓ નિભાવો છો. પ્લીઝ ભાભી, હું તમારી સાથે ઝઘડો કરવા નથી આવી. હું ફક્ત એટલું જ સમજાવું છું કે લાગે તો એવું જ છે કે ઝઘડો કરવો નથી આવતો. ભાભી પ્લીઝ, ખાલી 2 વર્ષ તમારે ધ્યાન આપવાનું છે. હમણાં ખુશી મોટી થઈ જશે, સ્કૂલે જતી રહીને પછી વાંધો નહીં, પછી તમે જોબ કરજો ને. હા, પછી એને સ્કૂલેથી લેવા જા, એને મૂકવા જા, એનું ધ્યાન રાખ, એને હોમવર્ક કરાવ, એનું ખાવાનું પીવાનું, શૂઝનું, યુનિફોર્મનું કેટલું કામ કરું હું. તો શું થઈ ગયું ભાભી? આપણું સ્ત્રીઓનું કામ તો એ જ હોય છે ને. ના. ખરેખર તો સ્ત્રીઓનું કામ એ જ છે કે ઘરને સંભાળવું. આ નોકરી જોબ એ તો હવે બધું આવ્યું છે, પહેલાની સ્ત્રીઓ આ જ કરતી હતી. એ તો બેન, તમે જોબ નથી કરતા ને એટલે તમને ખબર નહીં હોય. મને મારા પપ્પાએ ભણાવી ગણાવી છે એટલે મારા હાથમાં સારી એવી જોબ છે. તો તમારે જેટલા પણ પીઠ પાછા કાવતરા કરવા હોય ને તમારા મમ્મીને કઈ કહીને એટલા કરી લો, પણ હું મારી જોબ નહીં છોડું. કાવતરા? તમે આને કાવતરા કહો તો છો? આ શું છે? ચાવી તો તમને તમારા મમ્મીએ જ ભરેલી છે ને? બિલકુલ નહીં. તો હું કઈ નાની નથી કે મને કોઈ ચાવી ભરે અને હું એમની વાતોમાં આવી જાઉં. તો તમે આ જ જનરેશનના છો, તમને એટલી તો અક્કલ હોવી જોઈએ ને કે હા મમ્મી, અત્યારની જનરેશનમાં લોકો કામ કરે છે, તમારે ખુશીને જસ્ટ 2 ટાઈમ ખવડાવવાનું છે એ જ ને. તો ભાભી ભલે જોબ કરતા, આટલું તમે ના કહી શકો એને? તો પછી તમને લાવ્યા છે શું કામ? આવી રીતે તો ખુશી પહેલા પણ રહેતી જ હતી ને. બા એનું ધ્યાન રાખતા હતા, ભાઈ કમાતો હતો, પપ્પા એનું ધ્યાન રાખતા હતા. તમને લાવવાનું ફક્ત ને ફક્ત એક જ રીઝન હતું, ખુશી. અને તમને એની માટે જ સમય ન હોય તો આ વાતનો કોઈ મતલબ નથી બનતો ભાભી. જો પહેલી અને છેલ્લી વાત એ છે કે તમે મારી સાથે આર્ગ્યુમેન્ટ ના કરો, કેમ કે આઈ ડોન્ટ લાઈક ઇટ. તમારે જેટલા પણ ક્વેશ્ચન કરવા હોય ને એટલા તમે તમારા ભાઈને કરી લેજો. તમારા ભાઈ પાસેથી તમને બધા જ જવાબ મળી જશે, કેમ કે ઓલરેડી મેં આ બાબતે એની સાથે વાત કરી લીધી છે. સરસ, સારું કર્યું કે વાત કરી લીધી છે. મને એમ હતું કે તમે બહુ સારા છો, સમજદાર છો, પણ આજે મને ખબર પડી છે કે તમારી માટે પણ તમારા ઈગોથી વધારે કંઈ જ નથી. હા, એ તો છે જ ને, કેમ કે આ સમાજમાં સ્ત્રી જો પોતાના હક માટે લડશે ને એટલે એમ જ કહેવાશે કે તમે બહુ સારા લાગતા હતા પણ સારા નથી લાગતા, કેમ કે હું મારા હક માટે બોલું છું એટલે. ઠીક છે. બેન, હા તારી ચા. અરે તું આવી ગઈ? તારે ફોન કરે ને, મેં તને ફોન કર્યો તો ફોન નહીં ઉઠાવ્યો. બહુ ગરમ છે આ તો. તે બનાવી? હા, તને મારા હાથની ચા બહુ ભાવે છે ને એટલે બનાવી છે. અને તારે ફોન તો ઉઠાવાય, મેં તને કેટલા ફોન કર્યા. મારા છે ને પગ છે, હું ચાલીને આવી ગઈ શાંતિથી મારી રીતે, પણ આ ઘરમાં બીજી જે કંઈ પણ વાત થાય છે ને મેં તમને સવારે કરેલી જ હતી. તમે મને જોબ પર મૂકવા આવ્યા ત્યારે તો આ લોકોને પ્લીઝ તમે સમજાવી દો તમારી ફેમિલીને કે મને જોબ બાબતે કોઈ ટોર્ચર ના કરે, કેમ કે હું સહન નહીં કરું આ. ઠીક છે. આ ચા પીવી છે તારે? પીવડાવો તમારી બેનને, જરૂર નથી. બેન, મેં તને પહેલાં જ ના પાડી હતી કે મારે લગ્ન નથી કરવા. હવે તમે આખા પરિવારવાળા માન્યા નહીં ને હવે આ નોકરી છોડવાની અને હવે આ જોબ છોડવાની ના પાડે છે. હવે કઈ રીતે સમજાવીએ એને? થઈ જશે કંઈક. ઠીક છે. કુમાર ક્યાં છે? બહાર ગયા છે આંટો મારવા, ખબર નહીં આવતા જશે. હા ઠીક છે. હવે તો આ ચા તો પી લે, ઠંડી થઈ ગઈ હશે. તારી ફેવરેટ ચા, એકદમ કડક. તને કડક ચા બહુ ભાવે છે ને? હા. અને બીજું કંઈ નાસ્તા માટે બિસ્કિટ એવું લાવું? ના, બીજી કોઈ વસ્તુની જરૂર નથી. ઠીક છે, પી લે. હા, શું ચાલે છે બીજું જમાઈ? બસ જો શાંતિ છે. આજે ઘણા ટાઈમ પછી ફ્રી થયા તો કે ચાલો આટો મારી આવીએ. તમે ઘરે નહોતા એટલે હું થોડોક બહાર નીકળી ગયો. ના, સોસાયટીમાં મંદિરમાં આજે પ્રસંગ છે તો આજે સાંજે બધાએ સકુટુંબ જમીને જવાનું છે. સારું, અમે ઘણા ટાઈમથી તમારા ઘરે જમ્યા નથી અને ખાસ તો આ પ્રસાદી કહેવાય એટલે પ્રસાદીમાં તો ના પડાય જ નહીં. સાચી વાત છે. ના, તમારા બા બાપુજી યાત્રાએ ગયા હતા તો કેવી રહી યાત્રા એમની? અરે બહુ સરસ યાત્રા રહી અને મને અમને કહે છે
કે આમાં યાત્રા કરીને આવ્યા અને એના 10 દિવસ થઈ ગયા તો ગામડે કાંટો મારવા આવો, પણ હવે જોઈએ ને કંઈ સમય મળતો નથી. આ ઉનાળાનું હમણાં વેકેશન પડે ને, મેં મીરાને કીધું 2-3 દિવસ આપણે જઈ આવીએ. હા, જો સમય મળે તો જઈ આવવાનું. અને એમ પણ આજકાલ છે ને એક ધંધામાં એવી મંદી ચાલે છે અને ઉપરથી તમે આ ગામડે જવું આવું વારે ઘડીએ. અરે આ બધું તો ચાલ્યા કરશે બરોબર, પણ હું તમને શું કહું છું ગોવિંદભાઈ કે તમારો ઘર સંસાર કેવો ચાલે છે અને અમારા સીતાબેન કેવા છે? ઘર સંભાળે તો છે ને શાંતિથી અને ખુશીને રાખે તો છે ને? હા, કોક સમય રાખે છે, પણ સાચું કહું તો જમાઈ મને એવું લાગે છે કે આપણે આ લગ્ન કરવામાં છે ને બહુ જલ્દી કરી નાખી છે. હજી થોડો સમય લેવું હતું, કારણ કે મારું લગ્ન કરવાનો મુખ્ય હેતુ એ હતું કે મારી ખુશીને એક માં મળી જાય. એટલે પણ એ ખુશીને બિલકુલ સમય નથી આપતી. એ સમય ફક્ત પોતાના કામને આપે છે. સમજ નથી. શું વાત કરો છો? હા, અમને એમ હતું કે લગ્ન પછી બધું કામ બામ છૂટી જશે અને આ ખુશીને માં મળી જશે, અને અમને એમ હતું કે જો તમારા લગ્ન એની સાથે થાય તો એને પરિવાર મળી જશે અને ખુશીને માં મળી જશે. પણ લગ્ન પછી પણ જોબ કરે છે એ તો અમને ખબર નહોતી. મને નથી સમજાતું કે હવે આમાં શું કરીએ, પણ હવે સમય જતાં થોડુંક સમજી જાય ને તો ઠીક છે, નહીં તો મને નથી લાગતું કે આ ગાડું વધારે આગળ વધશે. અરે આવું ના વિચારો. આપણે એવું હશે ને તો હું એના ભાઈને ફોન કરીશ કે એના બેનને સમજાવે કે હવે આ જોબ વોબ કરવાનું કંઈ કારણ નથી, કારણ કે તમારે ક્યાં જોબ કરાવવાની જરૂરત છે. હોલસેટ છો તમે, અને એના ઘરે હતી તો જોબ કરે વાંધો નહીં, પણ હવે જોબ કરવી એ સારું ના કહેવાય. સાચી વાત છે. ઠીક છે, હું શું કહું છું કે હવે આવ્યા છો ને તો 2-4 દિવસ રોકાઈને જજો. અરે બરાબર? 2-4 દિવસ તો નથી રોકાય એમ, બસ રાતે જમીને 10 વાગે નીકળી જઈશું. પણ હું તમને શું કહું છું કે એવું હોય ને તો લગ્ન પછી તમે બહાર ગયા જ નથી, થોડા સમય તમે સીતાને લઈને કંઈક ફરી આવો અને તમે એકાબીજાને સમજી શકો, અને એકાબીજાને સમજવું તો જ લગ્ન જીવન આગળ વધે ને. અને તમને સમજી જાય, તમારા પ્રેમને સમજી જાય તો એ નોકરો છોડી પણ દે અને ઘર સંભાળી લે. જો હું સીતા સાથે રહું છું એટલે મને ધીરે ધીરે એના વ્યવહારની બધી ખબર પડી ગઈ છે. કેવું અને કરવું એમાં જમીન આસમાનનો ફરક હોય છે. મને નથી લાગતું કે અમારી જે માનસિકતા છે એ મળતી આવે છે. પ્રયત્ન કરું છું કે બધું સરખું થઈ જાય, ઠરીઠામ થઈ જાય, પણ જોઈએ હવે આગળ ઈશ્વરની ઈચ્છા. અરે ચાલો હવે આ ઘર હોય ને ત્યાં વાસણ ખખડા કરે, થોડો સમય એને પણ આપો અને થોડો સમય તમે પણ લો, પછી જ આની વિશે આગળ નિર્ણય લઈ શકાય. ઠીક છે, હવે એક કામ કરીએ, મંદિરે કાંટો મારી આવીએ, જેથી એમ લાગે ને સોસાયટીવાળાને કે ભાઈ હા ગોપાલભાઈ હતા. હા હા ચાલો. ચાલો ચાલો. બાપુજી, ડિવોર્સ કેસ ફાઇલ કરી નાખી છે, તો વકીલે કાલે બોલાવ્યા છે. અરે એમ ઉતાવળે કોઈ પગલાં લેવાની જરૂર નથી. તું થોડીક ધીરજ રાખ. આ જે કાંઈ બન્યું છે ને એ બહુ ખોટું બન્યું છે. ખોટું બન્યું છે પણ ભાભી સમજે તો ને. એમાં ભાઈ શું કરે? કેટલી વખત સમજાવવાની કોશિશ કરી, પણ એમની તો એક જ જીદ હતી, કાં તો નોકરી કરીશ ને કાં તો ઘર મૂકી દઈશ. બાપુજી, એમાં ભાઈ શું કરે? આ ભાભી સમજ્યા જ નહીં, જીદ કરીને બેઠા કે ખુશીનું ધ્યાન રાખવું કે ન રાખવું, પણ નોકરી તો કરીશ જ. જેના માટે વ્યક્તિ કરતાં પૈસો વધારે મહત્વ હોય ને એ સંબંધોને ના સમજી શકે. સાચું કહો, હવે તો હું પણ પસ્તાવ છું. બિચારો ગોવિંદ ના પાડતો હતો કે નથી લગ્ન કરવા, જેમ છે એમ ચાલવા દો. અરે ખુશી આપણી થઈને તો રહી હતી, પણ આપણે જીદ કરાવીને લગ્ન કરાવડાવ્યા. પણ બા, હું એમ કહું છું કે આમ જલ્દી કરવાની શું જરૂર છે ડિવોર્સ? થોડો સમય વેઇટ કરીએ તો આપણે. સાચું કહું તો એના મારા પ્રત્યે ખુશી પ્રત્યે
કે આપણા પરિવાર પ્રત્યે લાગણી છે જ નહીં. એ તો ફક્ત કહેવા ખાતર મારી પત્ની બની હતી. બાકી બસ એણે પોતાની મોજ શોખથી રહેવું હતું, પોતાની આઝાદીથી પોતાની જિંદગી જીવી હતી. એટલે જ મને લાગે એટલે જ એને જે પહેલાં છૂટાછેડા થયા છે ને એનું રીઝન પણ આ જ છે, કારણ કે એને સ્વતંત્રતાથી પોતાનું જીવન જીવવું છે. સાચી વાત છે. એને કોઈના બંધનમાં રહેવું જ નહોતું અને આગલા દિવસ પણ એટલે જ થયા હશે, પણ આપણે સાચું કારણ જાણવાની કોશિશ ન કરી. સાચી વાત છે. પણ હવે જે હોય કદાચ ખુશીના નસીબમાં એની માનો પ્રેમ નહીં લખ્યો હોય, બીજું શું. ખોટા કેસ કબાડા નથી કરવા. કાલે કોર્ટમાં જઈને સાઈન કરી આપો એટલે એ છૂટીને આપણે છૂટા. અને સાચી વાત છે. બીજી વાત એ મારી પાછા ક્યારે મને એમ નહીં કહેતા કે તું લગ્ન કર, કારણ કે હું નથી ઈચ્છતો કે મારી દીકરી ખોટી રીતે હેરાન. આના કારણે ઘણા સમયથી હું મારી દીકરી પર ધ્યાન નથી આપી શક્યો. અરે ગોવિંદભાઈ, તમે ખુશીની ચિંતા ના કરો. એવું હશે ને તો એકાદ વર્ષ અમારે ત્યાં રહેશે, હે ને? નહીં, મારી દીકરી ક્યાંય નહીં જાય. અને જો તમે આ ઘરમાં રહેવા ઈચ્છતા હોય તો તમે રહી શકો છો, પણ હું મારી દીકરીને મારાથી અલગ તો ક્યારેય નહીં કરું. ઠીક છે, જેવી તારી ઈચ્છા. ચલો હવે આ વાતને અહીંયા પતાવી નાખો. કાલે જઈને આપણે સાઈન કરી આવીએ એટલે વાત ખતમ. ઓકે? હા હા. ચલો પોતપોતાના કામે વળગીએ. ભાભી શું થયું? ના ઘરમાં તારું હવે પાછું શું કામ છે? કેમ આવી ઘર છોડીને જતી રહી છે ને તું? ચાલ નીકળ, મારે હવે તારી કાંઈ જરૂર નથી. તને ડિવોર્સ જોઈએ છે ને તો કાલે અમે સાઈન કરી જશું ને તને ડિવોર્સ મળી જશે. હવે તારું કંઈ કામ નથી, તું જા ને તને કાલે ડિવોર્સ મળી જશે. નહીં ગોપાલ પ્લીઝ આવું ના કરો, મારી વાત તો સાંભળો. આવું ના કરું? અત્યાર સુધી તે જે કર્યું છે એ શું છે? હા, આ તારા કારણે મારું આખી ફેમિલી હેરાન થયું છે, મારી દીકરી હેરાન થઈ છે, હું હેરાન થયો છું. આવું નહીં કર. અને તને તો ફક્ત તારી નોકરી વાલી છે ને, તને તારી આઝાદી વાલી છે ને, તો તું આજની છોકરી છે ને, આજની દીકરી છે ને, આજની સ્ત્રી છે ને. મને ખબર છે મારી ભૂલ છે, એ મારી ના સમજ હતી ને, પણ મને મારી ભૂલ સમજાય છે. હવે હું એટલે જ પાછી આવી છું. શું? તું એટલી નાદાન નથી કે તારી ભૂલ તને ન સમજાય, પણ નહીં, તને આઝાદી જોતી હતી, ઘરથી, છોકરીથી, પરિવારથી, એટલે તો નોકરી નહોતી છોડતી. પણ મમ્મી એનું રીઝન એ હતું કે મેં ક્યારે આવી રીતે નથી હું રહી ઘરમાં, એટલે કેમ કે જોબ કરીને જ રહી છું ને, પણ હું એકલી રહેતી હતી એટલે મને ખબર નહોતી. પ્લીઝ શું થયું? માંડીને વાત કરો ને પહેલાં રડવાનું બંધ કરી દો, ઠીક છે? મીરાબેન, આ ઘરમાં હું પરણીને આવીને ત્યારથી મને મમ્મી પપ્પા કે ગોપાલે કઈ કમી નથી આવવા દીધી. અને ખુશી તમારી એટલી હેવાઈ થઈ ગઈ હતી કે મારા વગર તો એ ખાતી પીતી એ નહોતી. પણ મને એ બધું કંઈ ના સમજાયું. મને બસ મારો ઈગો દેખાતો હતો હરેક જગ્યાએ કે હું આ બધું ના કરી શકું, હું થોડી ઘર સંભાળું, મને તો મારી જોબ કરવી છે, હું શું કામ કોઈની છોકરી સંભાળું. મને એનાથી લાગણી નહોતી એટલે હું કોઈને સમજી ના શકી. પણ મીરાબેન, આ ઘર છોડીને હું ગઈ ને ત્યારથી મને ખબર નહીં કે આ લોકો તો ઠીક છે, પણ મને ખુશીની બહુ જ યાદ આવતી હતી કે ખુશી શું કરતી હશે. જ્યારે હું જોબ પરથી ઘરે આવું ને તો મારા પાસે આવે, મમ્મી મને ખાવાનું બનાવી દે, તું ક્યાં ગયેલી, મારા માટે ચોકલેટ લાવી. પણ જ્યારથી આ ઘરેથી હું ગઈ ને ત્યારથી મારી પાસેથી કોઈ ચોકલેટ નહોતું માંગતું. હું ઘરમાં જે બિસ્કિટના પેકેટ લાવતી ને એમ જ પડ્યા રહેતા હતા. એની લાગણી મને ફરીથી આ ઘર સુધી ખેંચી લાવી. ભાભી, અમે એ તો સમજાવવા માંગતા હતા કે બાળક માટે ચોકલેટની કિંમત નથી, ખરી કિંમત તો પોતાના પાછા ફરેલા મા બાપની હોય છે, જે આખો દિવસ બહાર રહે છે. ભાભી, આપણે આટલા મોટા છીએ છતાં પણ જ્યારે મા બાપથી દૂર રહેવાનો વારો આવે ને તો નથી ગમતું. ક્યાંક ને ક્યાંક દિલમાં સંકોચ થાય છે કે કેવી રીતે રહેશું. તો એ તો સાવ કુમળું બાળક છે, જેને મા અને બાપની, અને હા, ખાસ માની વધારે જરૂર છે. જો તમારી ભૂલ થઈ ગઈ, અમે માની લીધું. જો તમે તમારી ભૂલ માનવા રાજી હોય, શાંતિથી રહેવા ઈચ્છતા હોય અને નોકરી મૂકીને ખુશીનું ધ્યાન રાખવા માંગતા હોય ને તો અમને લોકોને કોઈ વાંધો નથી. વાંધો નથી ભાઈ પ્લીઝ. જો આ થોડા દિવસનું છે, આ થોડા દિવસ પછી પાછું એનું મન બદલાશે, પાછી નોકરી જવાની થશે તો? નહીં ગોપાલ, હું જોબ છોડી દઈશ અને ઓલરેડી હું રિઝાઇન લેટર આપીને જ આવી છું સરને. પ્લીઝ ભાઈ, કોઈ માણસને પોતાની ભૂલ સમજાતી હોય ને તો એના વધારે હેરાન ન કરવું જોઈએ. અને તમે જ કહો, તમે શું દિલથી ઈચ્છો છો કે આ ઘર છોડીને હું જતી રહું? બિલકુલ નહીં. જો, મને ખબર છે મારી ભૂલ છે, એ મારી ના સમજ હતી ને એટલે જ હું આવી. બિલકુલ નહીં. જો,
એવું નથી કે તું નોકરી કરે છે એનો અમે વિરોધ કરીએ છીએ. તું નોકરી કર અને સાથે સાથે આ પરિવારમાં આવી છે તો આ પરિવારની કાળજી રાખવી, એનું ધ્યાન રાખવું, ખુશીનું ધ્યાન રાખવું, મારું ધ્યાન રાખવું, બધી તારી જવાબદારીમાં આવે છે. અને તું ફક્ત ને ફક્ત પોતાની નોકરીને, પોતાની જોબને, પોતાની આઝાદીને મહત્વાકાંક્ષા આપતી હતી, પણ આ પરિવારને નહીં. અને જો તું આ પરિવારને સાચવી શકતી હોય, એક વહુ તરીકેની પોતાની ફરજો પૂરી કરી શકતી હોય તો હું તને આ ઘરમાં રાખવા માટે તૈયાર છું. ભાભી, મેં કહ્યું હતું કે તમે નોકરી કરો એનાથી કદાચ કોઈને કંઈ વાંધો નહીં હોય, પણ ખુશી બહુ નાની છે એટલે ફક્ત 2-3 વર્ષ તમે ધ્યાન આપો. એક વખતે સ્કૂલે જવા માંડે, થોડી મોટી થઈ જાય, પછી બા છે, બાપુજી છે, ભાઈ છે, એ લોકો ધ્યાન રાખશે, પછી તમે નોકરી કરજો ને. છો ને સાચું કહું ને સીતાબેન, તો ખુશી એની માને તો જોઈ નથી, એ તો તમને જ માં સમજે છે. અને એને તમારા પ્રેમની અને ઉપની જરૂર છે. જો આ દુનિયામાં 2 જ અઘરા કામ છે, એક તો માફી માંગવી અને એક તો માફી આપવી. હવે હું જોઉં છું કે આ અઘરું કામ આપણા ઘરમાં કોણ કરી શકે છે. ભાભી, તમારું અઘરું કામ છે માફી માંગવી અને તારા માટે માફી આપવી. ચલો ફટાફટ કામ પતાવો એટલે અમે ઘરે જઈએ. શરૂઆત હું મારાથી જ કરીશ. આઈ એમ સોરી ગોપાલ. મમ્મી પપ્પા, હું તમારી પણ ગુનેગાર છું. મને માફ કરી દેજો પ્લીઝ. ઠીક છે, માફ કરવા માટે તો અમે તૈયાર છે બધા, પણ મેં જે શરતો મૂકીને એ મુજબ, એ શરતોથી ફરી પાછી ક્યારેય ચૂકતી નહીં. કહ્યું તો ખરા કે નોકરીમાં રિઝાઇન કરીને આવ્યા છે, હવે શું છે બસ. ઠીક છે, તો બા તમે માફ કરો છો ને તમારી વહુને? હા હા, મારા ઘરની લક્ષ્મી મારા ઘરમાંથી બહાર જાય તો કઈ માં રાજી હોય. સારું, મારી માએ તમને માફ કરી દીધા એટલે બસ ઘણું છે. અને આજથી હસે ખુશીથી આ ઘરમાં રહ્યો અને બધાને ખુશ રાખો. સારું સારું, હવે જમાઈ આવ્યા છે તો ચા બનાવો. આજે મારા હાથની ચા પીશો? આજે આ ખુશીના દિવસમાં આજે તમારા હાથની ચા પીવી છે. ઓકે, તો એને હું ચા સાસરીની જ ચા ભાવે છે. તો તમે રોજ સવારે આ ઘરની ચાથી જ શરૂઆત કરજો નવા દિવસની. ચલો લાડકા જમાઈ, હવે ઊભા થાવ અને ચા આજે જમાઈ બનાવશે. અરે વાહ, આ તો ચીટિંગ કહેવાયો. જમાઈ છે ને ચા બહુ સારી બનાવે છે અને મારી બેનને પણ